ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે યુસુફ પઠાણ તાત્કાલિક આ જમીન ખાલી કરે। ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર અને મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીના સાંસદ યુસુફ પઠાણને ગુજરાત હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે અને સાથે સાથે અતિક્રમણ કરનાર તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે, જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીએમસી સાંસદ યુસુફ પઠાણને વડોદરાના રહેણાંક પ્લોટ માટે અતિક્રમણ કરનાર તરીકે જાહેર કરવામાં આવ્યો અને સાથે સાથે ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે સેલિબ્રિટી કાયદાથી ઉપર નથી હોતી અને આવા કાયદાનો ભંગ કરનારાઓને છૂટ આપવાનો મતલબ છે કે સમાજની અંદર આનો એક ખોટો મેસેજ જઈ શકે છે। એટલા માટે ગુજરાત હાઈકોર્ટે આદેશ કર્યો છે કે યુસુફ પઠાણ તાત્કાલિક આ જમીન ખાલી કરે। હવે વાત એમ બનેલી કે જસ્ટિસ મૌના ભટ્ટની સિંગલ બેન્ચે એવો આદેશ આપ્યો કે જે આદેશમાં યુસુફ પઠાણે વડોદરા મહાનગરપાલિકાની એક નોટિસના સંદર્ભમાં એ નોટિસને ગુજરાત હાઈકોર્ટની અંદર પડકારી હતી। એ જે અરજી યુસુફ પઠાણે કરી હતી એને ફગાવી દેવામાં આવી અને ગુજરાત હાઈકોર્ટે કડક શબ્દોની અંદર કીધું કે તમે અતિક્રમણ કરનારા છો અને વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓને આદેશ આપ્યો કે આ અતિક્રમણ છે એને દૂર કરવામાં આવે। હવે આ આખો વિવાદ થોડો જૂનો છે। ગયા વર્ષે વડોદરા મહાનગરપાલિકાએ યુસુફ પઠાણને એક નોટિસ આપી હતી। આ જે જમીન છે એ વડોદરાના તાંદલજા વિસ્તારની અંદર યુસુફ પઠાણનો જે બંગલો છે એને અડીને આવેલી જમીન છે અને એક રહેણાંક પ્લોટ છે। 2012ની અંદર યુસુફ પઠાણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પોતાના પરિવારની સુરક્ષા માટેનો હવાલો આપીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક દરખાસ્ત મૂકી હતી કે પોતે માર્કેટ ભાવે આ પ્લોટ ખરીદવા માંગે છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને આ જે યુસુફ પઠાણની જે દરખાસ્ત હતી એ રાજ્ય સરકારને મોકલી આપેલી અને ગુજરાત સરકારે 2014ની અંદર એ યુસુફ પઠાણની જે દરખાસ્ત હતી એ ફગાવી દીધી હતી। પરંતુ આમ છતાં યુસુફ પઠાણે આ જે રહેણાંક પ્લોટ હતો એની ઉપર કબજો કરવાનું ચાલુ રાખેલું હતું અને એટલા માટે આ જે કોર્ટમાં કેસ ચાલ્યો એમાં હવે ગુજરાત હાઈકોર્ટે યુસુફ પઠાણને કડક શબ્દોની અંદર ખખડાવી નાખ્યો છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।